હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, રામ રામ અને વિપુલ હેતુ વ્લોગ્સમાં તમારું ધમાકેદાર સ્વાગત છે। તો ફ્રેન્ડ્સ, તમે અમારી થંબનેલ જોઈને જાણી જ ગયા હશો કે આજે અમે ક્યાં છે। તો આજે અમારા ગામમાં ભવાની માતાનું મંદિર હતું જે તૂટી ગયું હતું। ઘણા સમયથી જૂનું મંદિર હતું અને હવે નવું મંદિર બનાવ્યું છે। તો આપણે ભવાની માતાને અંદર વિરાજમાન કરી દેવામાં આવ્યા છે। તો ચાલો તમને હું દેખાડીશ। તો ફ્રેન્ડ્સ, તમે જે અત્યારે માતાજી જોઈ ભવાની માતા છે અને અહીંયા છે આ મંદિરની અંદર આજે ભવાની માતાને વિરાજમાન કરી દેવાના છે। તો પેલું જે આ મંદિર હતું તે જૂનું હતું, ત્યાં તૂટી ગયેલું, એટલે આ મોટું મંદિર બનાવ્યું છે બધા અમારા ભાઈ લોકોને મળીને। અને હવે તમે જોઈ શકો છો અહીંયા આ છે ભવાની માતાનું મંદિર મોટું બનાવ્યું છે અને અંદર માતાજીને આજે વિરાજમાન કરી દેવામાં આવશે। તો ચાલો તે પણ બધો વ્લોગ આવશે તમારા પર। તો આ અમારા રવિભાઈ છે, આ રવિભાઈ સેવામાં લાગી ગયેલો છે અત્યારે। તો ફ્રેન્ડ્સ, તમને મંદિર દેખાડી દો, આ ટાઈપનું છે કંઈ જોઈ શકો છો। અહીંયા આપણી મા ભવાની આવી જશે અહીંયા, એટલે અહીંયા જે વિરાજમાન કરી દેવામાં આવશે અને અહીંયા પૂજા થશે પછી। અને ઉપર જોઈ શકો છો આ ટાઈપ કંઈ બનાવેલું છે અને આ બાજુ છે બારી। આપણા દોસ્તાર લોકો અહીંયા બેસી ગયેલા છે, તમને બધા દેખાડી દઈશ। ઓકે મયંકભાઈ, કેમ છે? હા, આજે મજા આવે શું કે આજે આપણે માતાજી મંદિરમાં આવી જશે। તો અમારા દોસ્તાર, તો ચાલો જઈએ તે બાજુ। હવે આજે પૂરો સેટઅપ લેવાની કોશિશ કરીશ। અને અહીંયા આપણે બરમદેવ બાપુનું બનાવેલું છે અને અમારી મોટી મમ્મીને રેવા ફોઈ। તો જોઈ શકો છો આ બાજુ અહીંયા ફૂલની સજાવટ ને બધું ચાલુ છે। અત્યારે મંગાવી, અત્યારની બાટલી નહીં મંગાવી પડે। તો આવું છે આપણે માતાજી બરમદેવ બાપુ છે। બરાબર બરાબર। અમારું પુરાણિક સ્થાન છે। આદિવાસી રિવાજ રીતિ હિસાબે અમે કરીએ છીએ। બરાબર। અમારી પરંપરા ચાલી આવી છે બાપ દાદાના, જે અમારું બરમદેવ બાપુ કહેવામાં આવે છે। ચોકી જે માતાજીને પ્રાણ પ્રતિષ્ઠા કર્યા પછી એમની ચોકી લગાવવામાં આવે છે। એમની ચોકીમાં બરમદેવ બાપુ બેસશે। બરાબર। ભગત દ્વારા અમે બેસાડશું। ઓકે ઓકે। બાપુ પાછો દેખાડવા
મારા ભાઈ લોકો લાગેલા છે અહીંયા સેવા માટે. આપણે પાનનદીમાંથી લાવ્યા ને, પાનનદીમાંથી લાવ્યા છે. પંચલાઈવાળી પાનનદી નદી છે ત્યાંથી લાવ્યા છે. આપણે ભરમદેવ બાપુને બીજું ભરમદેવ બાપુની ચોકી કહેવામાં આવે છે. તો ફ્રેન્ડ્સ આમાં આદિવાસી રીતિ રિવાજ નિમિત્તે અમે બધું અહીં કરી રહ્યા છે. તો ચાલો ફ્રેન્ડ્સ આપણે જઈએ આગળ. હવે તો ફ્રેન્ડ્સ અહીંયા આપણે હવન કરવા માટે ચોરી બનાવી દીધી છે. અહીંયા હવન થઈ ગયો છે, તમે જોઈ શકો છો. અને તે બાજુ પેલા બાપા લાગેલા છે ઘોડા તો રંગવા પડે કે આપણે તો પહોંચેલા રહી ગયા. બસ સુનિલભાઈ હતા હવાના મળી ગયા. શું કે સુનિલભાઈ બસ મજામાં જ. આપણે અંકુશભાઈ આપણા આપણે બધું મંદિરનું કામકાજ આજે પૂજા બધું આજે ચાલુ છે. વિપુલભાઈને સપોર્ટ કરજો. વિકી તું સારો બાકી રહી ગયેલો. આવી જ જાય. શું કીધું ઓકે, મજા આવતી છે ને ભાઈ? બરાબર. હા, પબજી લેવલ લોકો લાગેલા છે આ બાજુ. પબજી ને બધું રમવા સારું આવે લોકો. તો ચાલો ફ્રેન્ડ્સ જઈએ તે બાજુ. ફાઇનલી અમારા ઘણી બધી બેન લોકોને અહીંયા આવી ગયેલા છે, તમે જોઈ શકો છો. લીલાફોઈ અમારી તે બાજુ, લીલાફોઈ અમારી લક્ષ્મીફોઈ, મોટી મમ્મી ને બધા અમારા ગામના બેન લોકોને અહીંયા આવી ગયેલા છે, તમે જોઈ શકો છો. મદલી કાકી, તો અમારી મદલી કાકી છે આ, તમે જોઈ હશે ઘણીવાર વિડીયોમાં અમારા.
માતા કી જય. પકાને નાચી છે. ચાલ નવીન. તો ફ્રેન્ડ્સ આપણે માતાજી સાક્ષાત વિરાજમાન થઈ ગઈ છે અહીંયા તમે જોઈ શકો છો. અને અમારા મહીનભાઈ, શૈલેષભાઈ અને બધાને આપણે થોડી બે શબ્દ બોલવા માટે આપીશું આજે. તો આપણે શૈલેષભાઈથી શરૂઆત કરીએ. શૈલેષભાઈ, તમારે શું જય કહેવું? ભવાની. જય ભવાની માં. માતાજી અમારા પર ખૂબ મહેરબાન છે, ખૂબ પ્રસન્ન છે કે જો પોતે આટલા મોટા નીકળીને આવ્યા. અમે આજે જન્મજાત જોયા જ નથી, આટલા જ હતા. જો ભગત બાપા આવીને આટલી મોટી માતાજી નીકળ્યા, અમે ઉનાઈ લેવા જવાનો હતો તે રદ કરી અને આજે આટલી મોટી માતાજીનો અમે જો શણગાર કરીને કેટલા સુંદર લાગે છે માતાજી. આખા ગામનો સાથ સહકાર એટલો સરસ છે, એટલો હર્ષોલ્લાસથી એનો ઉમંગથી એટલું આનંદથી અને માતાજીને વિરાજમાન કર્યા છે. રીતિ રિવાજથી તૂર અને એનાથી અને ભગત દ્વારા અને એટલી સરસ રીતના એને
વિરાજમાન કર્યા કે ખૂબ સુંદર લાગી રહ્યા છે. માતાજીને તમે જોઈ શકો છો કેટલો તેજ છે માતાજીના આંખમાં. પૂરા ગામનો હા, અને એમનો સહકાર બી બહુ સુંદર છે અમારા માટે. બધાને રીતના ખૂબ સરસ સારું છે અને બધાનો સાથ સહકાર બી સારો છે અને માતાજી બી આવીને એમના નવા મંદિરમાં વિરાજમાન થઈ ગયા છે. આજે કંઈ અલગ જ માહોલ બની ગયો અમારા ગામમાં. અને મહીનભાઈ મહીનભાઈ આપણે બે શબ્દ. કંઈ નહીં, આજે આ ભવાની માતાનું આપણા અહીંયા લાઈફમાં ફર્સ્ટ ટાઈમ અમે પહેલી વાર આટલો મોટો પ્રોગ્રામ અમારા ગામમાંથી કરી રહ્યા છે અને ગામના છોકરા લોકોનો, વડીલનો બધાનો સાથ સહકાર છે. અને આજે અહીંયા અમે પૂનમના દિવસે એટલે કે 12 તારીખે મહારેલીનું આયોજન પણ કરેલું છે અને અહીંયા મહાપ્રસાદનું પણ આયોજન કરેલું છે. અને અમે વિચારેલું નહીં હતું કે અમે આટલો મોટો પ્રોગ્રામ અહીંયા આ ગામમાં માતાજીના પેલામાં કરીશું એમ, પણ અમને જે આપણા ગામના પાટી તાલુકાના ગામડાના વિસ્તારના જે દાતારો છે એમના થકી અમને કાંઈ ને કાંઈ વસ્તુ અમને દાનમાં મળ્યું અને આજે અમે અહીંયા આટલો મોટો પ્રોગ્રામ 12 તારીખે સક્સેસફુલ કરવા જઈ રહ્યા છે. ને આ માતાજીના આશીર્વાદ છે ને માતાજીની દયા છે અમારા પર કે અમે બધા ગામના સાથે મળીને એક સાથ સહકાર ને બધાના એકબીજાના પ્રેરણાથી અમે આટલું આગળ વધતા છે. ને માતાજી આજે 10 તારીખે અમે જે ભગત દ્વારા આદિવાસી પરંપરા હિસાબે વાજિંત્ર હાટે માતાજીને ખુશીથી એમને નવા મંદિરમાં સ્થાપના કરી છે. અને પેલા ભરમદેવ બાપુ જે એમની ચોકી હોય છે માતાજીના બહાર, એ ભગત દ્વારા એ પણ ત્યાં સ્થાપન કર્યું છે. અને આ 10 તારીખે માતાજીનો પ્રોગ્રામ એટલો આનંદ ઉલ્લાસથી અને ગામના વડીલો, છોકરાઓ અને જે અમારા જેવા યંગ છોકરાઓ છે એમનો જે સહકાર મળ્યો નગરપાલિકાના અંડરમાં, ભેસલાપાડા ગામના અંડરમાં, આ બધા છોકરાને એકવાર ખૂબ ખૂબ અભિનંદન પાઠવવા માંગુ છું કે માતાજીના દરબારમાં આટલો સારો એવો ખૂબ સારો સહકાર અમને આપ્યો છે ને હંમેશા અમને દર વર્ષે આટલો સાથ સહકાર આપતા રહે ને એવી માતાજીને પ્રાર્થના કરું છું. જય ભવાની, જય ભવાની માં. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો ફાઇનલી અમારા બેસલાપડ ગામમાં ભવાની માતા સાક્ષાત મંદિરની અંદર વિરાજમાન થઈ ગયા છે. તો એ વાતની મને બહુ જ ખુશી છે. અને અમારા ગામના બધા બહેનો, ભાઈઓ, નાના નાના છોકરાઓ અને બધા વડીલોને બી મેં માન આપું છું કે ખૂબ જ સારી રીતના અહીંયા અમારો પ્રોગ્રામ કર્યો. અને 12 તારીખે પણ પ્રોગ્રામ છે, તે પણ બ્લોગ આવશે તમારા પર. તો ચાલો ફ્રેન્ડ્સ, મળીએ ત્યાં સુધી. બાય બાય.